જય અંબે જય બોલે. જો આજે આપણે બનાવવાની છે પાપડપુરી. પાપડપુરી બનાવવામાં શું જોઈશે જો તમને કહું. એક તો આડદનો લોટ જોઈશે, ચણાનો લોટ છે, આ અજમો છે, આ સોડા છે, આ મીઠું છે અને આ તેલ છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો સૌ પહેલાં આપણે લોટને ચારીને મિક્સ કરી લઈએ. અડદનો ચણાનો મિક્સ કરી લેવાનો છે. જો આપણા પાણી છે ગરમ કરી લઈશું લોટ બાંધવા માટે, અને સોડા નાખશું અંદર. નાખો સોડા, લઈ લો. પાણીને સેજ ગરમ કરી લેવાનું. પછી અડદનો લોટ ને ચણાનો મિક્સ કરીને બાંધી દેવાનો લોટ. જો આમાં અડદનો ચણાના લોટનું માપ કેવું હોય છે કે અડદનો લોટ 2 વાટકી લઈએ આટલી, તો પછી પોણી વાટકી ચણાનો લોટ લેવાનો. આ રીતનું માપ. ધારો કે 100 ગ્રામ અડદનો લોટ હોય તો 35 ગ્રામ જેવો ચણાનો લોટ લેવાનો. આ રીતનું માપ હોય. ચલો આપણા લોટ ભેગા ચારી લઈશું, 2 મિક્સ કરી દઈએ. જો આ રીતે 2 મિક્સ લોટ ચારીને ભેગા કરી લેવાના છે. અડદનો લોટનો ચણાનો લોટ. આ પાપડપુરી ધોરાજી બાજુ બહુ બને, એવી પાપડપુરી આપણે બનાવવાની છે. આ રીતે મિક્સ કરી લેવાનું બરાબર. જો આ રીતે બધો લોટ મિક્સ કરી દેવાનો, ચણાનો અને અડદનો. આ રીતે બધો મિક્સ કરી લેવાનો. કરો મિક્સ હજુ બરાબર. બસ હવે આપણે થોડો અજમો નાખી દો એમાં. જો અજમો મસળીને નાખવાનો અંદર. હવે મીઠું નાખી દો માપનું. નાખો થોડું. હજુ થોડો અજમો નાખો. અજમો થોડો નાખો હજુ. અજમો સારો લાગે. નાખી દો. હવે બધું મિક્સ કરી નાખો. જો થોડું થોડું પાણી નાખતા જવાનું, લોટ બાંધી દેવાનો. આમાં મૂળ નહીં નાખવાનું. આમાં આપણે સોડા પાણીમાં નાખીએ એટલે મૂળ નહીં નાખવાનું, કારણ કે પાપડમાં મૂળ ના આવે. આ રીતે લોટ બાંધવાનો બધો. દિવાળી ઉપર આ બધું બનતું હોય પાપડપુરી. ધોરાજી બાજુ બહુ બને છે, આપણા આ બાજુ ઓછી બને. ખાવામાં બહુ મસ્ત લાગે. આ રીતે બાંધવાનો લોટ. પાપડપુરી. થોડું થોડું પાણી લેતા જવાનું, બાંધતો જવાનું. જો આવા થોડુંક તેલ લગાવી દઈશું અને મસળી લઈશું. બસ હવે આપણે આને 10 મિનિટ માટે મૂકી દઈશું.
જો હવે આ રીતે કરીને હવે આપણે 10-1 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. ઢાંકી દો, ઢાંકીને મૂકી દો. બસ આ રીતે ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈએ. જો 10 મિનિટ થઈ જશે હવે આપણે જોઈ લઈએ લોટ. લઈ લો પછી ઉગાડો. હવે આપણે આ લોટને ટીચી લેવાનું છે. મૂકવાય નીચે, ટીચવા માંડો. આ રીતે ટીચી લેવાનું. આ રીતે ટીચી લેવાનો છે બધો. પાપડ પૂરી બનવાની. આ રીતે ટીચવાનું. ટીચવાથી થોડો સુવાળો થશે. જો આ રીતે ટીચી લેવાનો. બસ હવે આપણે લઈ જઈશું આને. પાપડ વણી લઈશું. લઈ લો. જો આ રીતે બધા ગુલ્લા કરી લઈએ પહેલાં. આ રીતે ગુલ્લા બનાવી લેવાના. આ રીતે ગુલ્લા બનાવી દઈશું. આ રીતે બનાવવાના ગુલ્લા. જો આ રીતે આપણે ગુલ્લા બનાવી લેવાના. હવે વણી લઈશું આપણે. આ રીતે વણવાના પાપડ પૂરી. જો આ રીતે વણવાની પાપડ પૂરી. આ રીતે વણવાનું બધી. આ રીતે બધી વણી લેવાની. પહેલાં આપણે બધી વણી લઈશું, પછી તેલ ગરમ મૂકીને તળી લઈશું. આ રીતે વણી લેવાની. જો આમ પૂરી વણી પછી એનો કટ મારી દેવાની. કરી દો એટલે આપણે પૂરી ફૂલે નહીં. બરાબર, આ રીતે કટ મારી દેવાની. આ રીતે કટ મારી દેવાની. જો આ રીતે બધી કટ મારી દેવાની એટલે પૂરી ફૂલે નહીં આપણી. જો આ રીતે બધી વણી લેવાના પાપડ. આટલા બન્યા જુઓ. આ રીતે વણી લેવાના. હવે આપણે આને તળી લઈશું. જો આ તેલ મૂકી દીધું છે. તેલ થાય એટલે આપણે પાપડ તળી લઈશું. પાપડ પૂરી. જો તેલ આવી ગયું છે હવે આપણે પૂરી મૂકી દઈશું. પાપડ પૂરી મૂકો. આને ધીમા ગેસે રાખવાની છે. જો આ ધીમા ગેસે જ કરી દેવાની. ફેરવા કાઢી લો. જો આ રીતે મૂકી દેવાની. આપણે ધીમો ગેસ રાખવાનો. ફૂલ ગેસમાં કોઈ દિવસ નહીં બનાવવાની. ફેરવી દો. આને તરત જ ફેરવી દે, તરત થઈ જતી હોય પાપડ પૂરી. દિવાળીમાં ખાવાની બહુ મજા આવે. બધા દિવાળીમાં બહુ બનાવો. ફેરવો. તરત જ ફેરવી લેવાની. ને ધીમા ગેસે કરવાની. ફેરવો. બસ થઈ ગઈ. કાઢી નાખો બસ. બસ લઈ લો. બીજી મૂકો હવે. આ રીતે ધીમા ગેસે બધી તળી લેવાની. ફેરવા તરત.
ફેરવો. આ રીતે બધી તળી લેવાની પાપડ પૂરી. ફેરવો. કાઢી નાખો, બહાર થઈ જાય. આ રીતે બધી કરી લેવાની, ધીમા ગેસે જ કરવાની. રીતે કાઢી લેવાની. જો તૈયાર છે આપણી પાપડ પૂરી ધોરાજી બાજુ બને એવી. સારું, હવે જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.